રોજ માલપુર તાલુકા સોનપુર ગામ આ ડાકોરા માતાના મંદિરના પટાંગણની ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત જિલ્લા સ્તરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ મોટી સંખ્યાની અંદર ખેડૂત મિત્રો ભાઈઓ અને બહેનો વિશેષ ઉપસ્થિતિ આપી। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત જિલ્લા સ્તરની તાલીમની અંદર પ્રાકૃતિક ખેતી, જેને આપણે ઝીરો બજેટ ખેતી પણ કહીએ છીએ, ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબનું એક પ્રણ છે। ગુજરાત રાજ્યનો દરેકે દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી, રાસાયણિક યુરિયા, ડીએપી, રાસાયણિક જંતુનાશક દવાઓ આ જે ખેતીની અંદર ઉપયોગ કરે છે તે અત્યંત ઘાતક છે। રાસાયણિક ખાતર, યુરિયા, ડીએપી આ જે ખાતરો જે આપણી ખેતી માટે અત્યંત ઘાતક છે તેનો ઉપયોગ સદંતર બંધ કરી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના 5 આયામોનો ઉપયોગ, જેમાં જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને અલગ અલગ નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર આવા આયામોનો ઉપયોગ કરી ખેડૂત પોતે પોતાના ખેતરને સ્વચ્છ બનાવી અને પ્રાકૃતિક ખોરાક પોતાના ઘરથી બજારની અંદર પહોંચાડી અને પોતાનું આરોગ્ય અને પરિવારનું આરોગ્ય સ્વસ્થ, સુખ, શાંતિથી એ જીવે એના માટેની આ તાલીમની અંદર વિશેષ માહિતી આપવામાં આવી। મારી જોડે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ સાથે જોડાયેલા અરવલ્લી જિલ્લાના સ્ટાર પ્રચારક ભાઈ શ્રી પણ જોડે છે। ગામના વરિષ્ઠ ખેડૂત મિત્રો, સરપંચશ્રી અને વડીલો પણ જોડે ઉપસ્થિત રહી અને આ જે તાલીમ છે એને સફળ બનાવી હું ગ્રામજનોનો અને તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। હું સાતળા ક્લસ્ટર તરીકે પ્રાકૃતિક વિકાસ માલપુરના સોનપુર ગામે કાર્યક્રમ ગામજનો, કર્મીઓ અને વિકાસ બોર્ડના અધિકારી, ભાઈઓ તથા બહેનો સારી રીતે માર્ગદર્શન આપી દરેકને સારો અને ચોખ્ખો ખોરાક મળે, આબોહવા કામગીરી થાય, પર્યાવરણ સચવાય અને દરેક જીવો ચોખ્ખું ખાઈ શકે, ખર્ચ ઓછો થાય અને દરેક જીવ બજાર સુધી પ્રાકૃતિક ખેતીની વપરાશો થાય। આ હેતુસર ગામે ગામના દરેક કાર્યક્રમોમાં અને ખેડૂતોએ સહકાર આપી જન સુધી આંદોલન રાજ્યપાલના અભિયાનનું અમે સ્વાભાવિક અને આગળ વધારીએ એવી અમારી સર્વ કામનાઓ સિદ્ધ થાય એ હેતુસર આ કાર્યક્રમ સફળ બનાવ્યો છે। તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું ગામજનો। જય હિન્દ, જય ગૌ પ્રાકૃતિક ખેતી વિષય ઉપર સોનપુર ગામે તાલુકા ક્લસ્ટર દ્વારા મિટિંગ કરવામાં આવેલી અને આની અંદર આપણે જે અત્યારે રાસાયણિક ખાતરો જે વાપરી રહ્યા છે એ બંધ કરી અને આપણા રાજ્યપાલ દ્વારા જે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત જે 5 આયામો છે એની સમજણ આપવામાં આવી અને આપણે એ વસ્તુ ઘેર ઘેર અપનાવીએ અને આપણા ઘરની અંદર બી અત્યારે જે કેન્સર કે વિવિધ જે રોગો છે એ બધા દૂર થાય એ રીતની ખૂબ સરસ માહિતી આત્માના જે પ્રાકૃતિક ખેતીના જે હતા ક્લસ્ટર દ્વારા આપવામાં આવી એ બદલ ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।